બોડેલી તાલુકાના બાઘાપુરા ગામના રહીશો દ્વારા સસ્તા અનાજની દુકાનો પરવાનો કાયમી ધોરણે રદ થયેલ, જેને યથાવત રાખવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બાઘાપુરા સસ્તા અનાજની વિતરણની દુકાનમાં ઘણા સમયથી ખૂબ જ ગેરરીતિ આચરતા હોય ગરીબ લાભાર્થીઓ સુધી અનાજ પૂરેપૂરું મળતું ન હતું, જેને લઈને ગામવાળાએ ભેગા મળીને સંબંધિત અધિકારીઓને મૌખિક તેમજ લેખિતમાં ધ્યાન પણ દોર્યું હતું। બોડેલી તાલુકાના બાઘાપુરા ગામે જે સસ્તા અનાજના સંચાલકે જે ભ્રષ્ટાચાર કર્યો છે, જે માથાભારે વ્યક્તિ છે, અનેક પ્રયત્નો કર્યા, પ્રજાએ જે ગેરરીતિ કરેલા એ ટ્રેક્ટરને પણ જપ્ત કર્યું, તોય છતાં એમને ન્યાય મળ્યો નથી અને એકવાર એમનું લાયસન્સ રદ કરી દીધું, ફરી એમનો કાયમી ધોરણે પાછું લાયસન્સ જે અત્યારે મળી ગયું છે, અત્યારે એમનો ધંધો ચાલુ થઈ ગયો છે। એટલે અત્યારે અમારે બધાને એક જ માગ છે કે આવા માથાભારે વ્યક્તિ, આવા ભ્રષ્ટાચાર વ્યક્તિ એને કોનો સપોર્ટ છે? એટલે આની જગ્યાએ બીજા કોઈ બીને મળે, અમને કોઈને વાંધો નથી, પણ આ વ્યક્તિને આ કાયમી ધોરણે આમનું લાયસન્સ રદ થવું જોઈએ એવી અમારી માગ છે। અને જો ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં બાળકો સાથે બધા પરિવાર ભેગા મળીને અહીંયા અનશન ઉપર બેસવાની બધાની તૈયારી છે। એટલા માટે આજે અમે પ્રજાના પ્રતિનિધિ, સરકારના પ્રતિનિધિ એવા કલેક્ટર મેડમને આવેદનપત્ર આપીને ન્યાયની માગણી કરી છે।